નામ મનુષા સરવૈયા છે. ગામ મારું મોટી જાતદાર છે. અમે અહીંયા ગાંઠા તાલુકામાં આવેલા છીએ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં, અને ત્યાં પોલીસ સ્ટેશન સુરેશભાઈ નામ તરીકે છે, પણ એ અમારી અરજી લેતા હિરણભાઈ મકવાણા અને હિરણભાઈ મકવાણા એ અમારી ફરિયાદ લેતા નથી. અમારી ફરિયાદ લેતા નથી. અમે દરબાર છીએ તો અમને વારા ઘડી અમારા ઘરે ધમકી દઈ જાય છે, તો શું અમારે બહાર નીકળવાનું? અમે દરબારો છીએ તો અમને બૈરાને પણ ધમકી આપે, અમારા આદમીને પણ ધમકી દેવામાં આવે છે, ગાયરું દઈને જાય, સાધનો લઈને આવે છે. તો આમાં અમારે શું કરવું? અને આ ડાઠાના પોલીસો અમારી ઉપર ધ્યાન દેતા નથી. ધમકી કોણ આપે છે? એના ઘરના શું કે સરપંચ છે માનુબેન કિશોરભાઈ મકવાણા, એના શું કે એના ઘરના માણસ છે કિશોરભાઈ મકવાણા, એ આવીને તત્વોની જેમ આવીને બે ફોર્મ બોલી જાય. આપણે કોઈ જાતની અરજી દેવી તો અરજી સ્વીકારતા નથી. આપણા ઘરના માણસ એમ કે અમારે રોડ રસ્તા સારા કરો, આ કરો તે કરો, તો આવીને અમારા ઘરના માણસ મારવા આવે. દરબારોનું કાંઈ ન થાય એમ કે અને પછી અમે ઉપર જતા ધમકી દેવામાં આવે છે. ઈ ધમકી કઈ રીતની? એક તો એની બહુ કાર્ય ઈ કરે છે, તો આગળ કેમ કિશોરભાઈ આવે છે? તો એને અમને ઠરાવ બતાવો. એની કિશોરભાઈને કઈ હોદો છે? સરપંચ એની બહુ અમે મનુબેનને જોઈએ જ નથી કે સરપંચ છે, એને હાજર લાવો. કે હાજર છે કોણ? માનુબેન કોણ છે? હજી કોઈ જાગતા માનુબેનને અમે જોયા નથી. ઈ સરપંચ છે કે વડ છે કાંઈ ખબર નથી પડતી. અને વગર વાંક ગુને મારવા લૂંટફાટ કરવી. અમારે વાહન લઈને અને અમારો છોકરો 15 વર્ષનો ગાડી લઈને જતો હતો તો પોલીસ વાળાએ મેમો હોપી દીધો. એનું મતલબ હું ગામમાં કોઈ ગાડી જ નથી થાકતું. ઈ છોકરાના મેમો હોય. હા એમ. અને ઈ લોકોની ફરિયાદ લીધી. અને પોલીસમાં ગમે એની આવે ફરિયાદ લેવામાં આવે છે, તો અમારી કયા કારણે ફરિયાદ લેવામાં ના આવે? અમે ત્યાં ડાઠા જ ઉભા છીએ. જ્યાં લગી ફરિયાદ નહીં લે ત્યાં લગી અમે રહેશું. તો ઈજાવાળા શું અહીંયા આવવાના હતા તાત્કાલિક? તો અમે મળવા જઈએ છીએ. જો આ લોકો અમારી લેતા નથી તો અમે મળવા જઈએ છીએ. હા એમ નહીં, ફરિયાદી કે લઈ જે ઈ કે સમલકદાર હોય ને અહીંયા આવો તો એક દવાખાને તને ફરિયાદી કરવા આવે. અને ઓલા લોકોની સામે ફરિયાદી લીધી 4 જણા એમ આવી છે અહીંયા. એની ફરિયાદી કેમ લો ને અમારી કેમ નો લો? એની ફરિયાદ